કસ્બા અદાણી સિમેન્ટના કર્મચારીઓનો મેદાને જંગ. અદાણી કંપનીની દાદાગીરી સામે કર્મચારીઓ ઝૂકવા તૈયાર નથી. સતત ત્રીજા દિવસે પણ અદાણીના કર્મચારીઓના ધરણા યથાવત છે. ગઈકાલે સમસ્યાનો ઉકેલ લાવવા કંપનીએ બોલાવ્યા હતા તમામ કર્મચારીઓને, પરંતુ કંપનીએ રાત સુધી કોઈ જવાબ ન આપતા આજે પણ ધરણા યથાવત છે. કંપનીના ગેટની સામે 3 દિવસથી કર્મચારીઓ ધરણા પર બેઠા છે. કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે ધરણા તેઓ કરી રહ્યા છે. કર્મચારીઓ લેખિત ખાતરી આપવા માંગ પણ કરી છે અને આગામી દિવસોમાં મોટા કાર્યક્રમો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોકે આ તમામ કર્મચારીઓ અદાણી સામે પોતાની આ જંગ લડી રહ્યા છે. તેઓનું શોષણ થતું હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. તો અનેક આરોપો લાગ્યા છે, જેને લઈ સવાલો પણ અનેક થઈ રહ્યા છે. જો કે આજે ત્રીજો દિવસ છે જ્યારે આ તમામ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. જો કે ગઈકાલે જેટલા પણ વિરોધ કરી રહ્યા હતા કર્મચારીઓ, તે તમામને નોટિસ પાઠવવામાં આવી હતી. તો હથિયાર બનાવી નોટિસ પાઠવવામાં આવી હતી અદાણી કંપનીના જવાબદાર લોકો દ્વારા, પરંતુ ત્યારબાદ સમાધાન માટે પણ બોલાવવામાં આવ્યા હતા. તો હાલ આજે ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ધરણા કાર્યક્રમ એ યથાવત રહેશે. 300 જેટલા કર્મચારીઓ પોતાની માંગને લઈ અડગ છે અને આ મુદ્દે સંવાદદાતા કૌશિક જોડાયેલા છે. કૌશિક, આજે ત્રીજા દિવસે પણ કર્મચારીઓ હડતાલ પર છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અદાણી કંપની સામે તેમનો વિરોધ છે. જો કે આ પહેલા ગઈકાલે સમાધાન માટે પણ બોલાવ્યા હતા. અપડેટ શું છે? જી ચોક્કસથી અબડાસા તાલુકાના સાંગીપુરમ ખાતે આવેલી અદાણી સિમેન્ટ કંપનીના કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી ધરણા પર છે અને તેઓની માંગ પણ સ્વીકારવામાં આવતી નથી. ગઈકાલે રાત્રે અદાણીના મેનેજમેન્ટે તેઓને બોલાવ્યા હતા અને રાત્રે 10 વાગે તેઓ જવાબ આપશે તેવી વાત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ જવાબ ન આવતા ફરી આજે ત્રીજા દિવસે કર્મચારીઓ ધરણા ઉપર બેસશે અને આગામી દિવસોમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ લડત આંદોલન કરશે તેવી ચીમકી પણ કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે. તેઓને કાયમી કરવા તેમજ જે 18 કર્મચારીઓને છૂટા કર્યા છે તેઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે એવી માંગ પણ સ્થાનિકો દ્વારા ઉઠવા પામી છે. જી જોડાવા બદલ આભાર આપનો.